નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 11મી મે અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકા કે વિશ્વના કોઈ પણ ખૂણે જવા માટે ગુજરાતીઓમાં બહુ ધખારા હોય છે। વિદેશ જવા માટે ગેરકાયદે રસ્તો અપનાવવો કેટલો ખતરનાક છે તેનો ચેતવતો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદનું પરિવાર હાલ કેન્યાના જંગલમાં કેવી રીતે બંધક બન્યું અને કેટલા રૂપિયા ખંડણીના મગાતા તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક દિલદાર ભારતીયે તેનો ખજાનો ખુલ્લો મૂકી દીધો છે, જેનો ઘણા ગુજરાતીઓને પણ લાભ મળ્યો છે। આ અનિલ પ્રકાશ ચંદ્ર કોચરે જે કર્યું તે જાણીને દરેક ગુજરાતી અને ભારતીયને ગૌરવ થાય તેમ છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક ભારતીય યુવકે પોતાના સંસ્કારો બતાવતા એક પાર્ટીમાં જ્યાં બધા પોતાની ગર્લફ્રેન્ડને લઈને જાય ત્યાં આ યુવક બે એવી મહિલાઓને લઈને પહોંચે છે જેથી તમામ લોકો તેના વખાણ કરવા લાગે છે અને આ યુવક ભારતની એવી સંસ્કૃતિના દર્શન કરાવે છે જે જાણીને દરેક ગુજરાતી અને ભારતીયના દિલ હરખથી પહોળા થઈ જશે। આ કિસ્સો તેની તલસ્પર્શી વિગતો જોઈશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। તમારા સપનાનું આશિયાનું લંડન, અમેરિકા કે વિશ્વના કોઈ પણ ખૂણે હોઈ શકે, પણ ત્યાં જવાની લાલચમાં એક આફ્રિકન દેશના અંધારિયા જંગલમાં કેદ થઈ જવાય અને પળવારમાં સુખી પરિવાર ગમગીનીમાં ફેરવાઈ જાય। જ્યારે ઘરની દીકરી પોતાના માતા પિતા અને ભાઈઓને પાછા લાવવા માટે કરગરતી હોય અને લોહીથી લથબથ તસવીરો તેના હોશ ઉડાવી દે ત્યારે તે લાચારીનું આક્રંદ કેવું હશે? આ ખતરનાક ખાનબાબા અને કરોડોની ખંડણી પાછળનું ભયાનક અને કાળજું કંપી જાય તેવું સત્ય જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો। અત્યારે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે ગેરકાયદેસર રીતે વિદેશ જવાની ઘેલછામાં ફસાતા લોકો માટે લાલ બત્તી ધરી દીધી છે। આ એક એવો પરિવારની વાત છે જે લંડન પહોંચીને સુખી થવાના સપના જોતો હતો, પણ અત્યારે તેઓ આફ્રિકાના કાળા જંગલોમાં મોત અને જિંદગી વચ્ચે જંગ લડી રહ્યા છે। અમદાવાદમાં રહેતી શ્રેયા હેમેકર નામની યુવતી આજે રડી રડીને સરકાર પાસે પોતાના માતા પિતા અને બે ભાઈઓને સુરક્ષિત પાછા લાવવા માટે આજીજી કરી રહી છે। આ આખી મુસીબતની શરૂઆત 20 એપ્રિલથી થઈ, જ્યારે શ્રેયાના પિતા કિરણભાઈ પત્ની અને બે પુત્રો સાથે લંડન જવા માટે રવાના થયા। તેમણે આ માટે વલસાડના એક ટ્રાવેલ એજન્ટ મિસ્ત્રી સાથે સોદો કર્યો, જેમાં વ્યક્તિ દીઠ 25 લાખ રૂપિયા, દોસ્તો એક વ્યક્તિના 25 લાખ એટલે 1 કરોડ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું। નિયમ મુજબ આ પૈસા ત્યારે જ આપવાના હતા જ્યારે પરિવાર સુરક્ષિત લંડન પહોંચીને ત્યાં આશ્રય મેળવી લે, પણ લાલચુ એજન્ટોની જાળ બહુ જ બિહામણી હતી। પરિવાર પહેલા દિલ્હી ગયો, ત્યાં 3 દિવસ રોકાયા પછી શ્રીલંકા અને ત્યારબાદ દુબઈ પહોંચ્યો। મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે દુબઈમાં એજન્ટે ફ્લાઇટની ટિકિટોમાં વિલંબ કરવાનું શરૂ કર્યું અને અલગ અલગ રૂટ બદલવા માટે દબાણ કર્યું। શ્રેયાને તેની માતા અને મોટા ભાઈએ મોકલેલા છેલ્લી વાતચીતના વોઇસ મેસેજમાં એજન્ટના શંકાસ્પદ વર્તનનો ડર સ્પષ્ટ દેખાય છે। છેલ્લે જ્યારે વાત થઈ ત્યારે પરિવારે કહ્યું કે તેઓ સાંજે 5 વાગે ઇથોપિયા માટે ફ્લાઇટ પકડવાના છે અને સામાન્ય રીતે બર્ગર ખાધા છે તેવી વાતો કરી હતી, પણ પછી અચાનક જ તેમનો સંપર્ક તૂટી ગયો અને દીકરી શ્રેયા ચિંતામાં મુકાઈ ગઈ। થોડા જ સમયમાં ખાનબાબા તરીકે ઓળખાતા એક અજાણ્યા શખ્સે ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય નંબર પરથી શ્રેયાને ફોન કર્યો અને દાવો કર્યો કે તેણે તેના પરિવારને કેન્યાના ગાઢ જંગલમાં બંધક બનાવી લીધા છે। આ અપહરણકર્તાએ પરિવારને છોડવા માટે 1.20 કરોડ રૂપિયાની મોટી ખંડણી માંગી અને શ્રેયાને ડરાવવા માટે તેના ભાઈની લોહીથી લથબથ એક ભયાનક તસવીર પણ મોકલી। અપહરણકર્તા એટલો અહંકારી છે કે તેમણે ધમકી આપી છે કે દુનિયાની કોઈ પોલીસ તેનું કંઈ જ બગાડી શકશે નહીં।
અને તેણે અગાઉ પણ એક ધારાસભ્યના પુત્ર અને માણસાના પરિવારનું અપહરણ કર્યું હોવાની બડાશ મારી. ગોમતીપુરમાં કિરણભાઈ અને તેમનો નાનો પુત્ર રુદ્ર કરિયાણાની દુકાન ચલાવતા હતા અને આસપાસના લોકો પણ આ ઘટનાથી સ્તબ્ધ છે, કારણ કે પરિવારે આ પ્લાન બહુ જ ગુપ્ત રાખ્યો હતો. અત્યારે સ્થાનિક પોલીસના પીઆઈ અને ડીસીપી આ કેસની બહુ જ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. પણ આ કિસ્સો દરેક તે વ્યક્તિ માટે એક ગંભીર ચેતવણી છે જે શોર્ટકટથી વિદેશ જવાના સપના જુએ છે, વિદેશ પહોંચી પણ જાય છે અને ત્યાં પછી અમેરિકા હોય કે વિશ્વનો કોઈ પણ દેશ હેરાનગતિ જ મળે છે. લંડન જવાની લાલચમાં એજન્ટોની જાળમાં ફસાઈને આજે આખો પરિવાર મોતની છાયામાં જીવી રહ્યો છે. તેમની દીકરી ગુજરાત સરકાર અને ભારત સરકાર પોલીસ સામે કરગરી રહી છે કે કોઈ પણ રીતે તેના પરિવારને પાછો લાવો. અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે આ કેસની તપાસ તેજ બની છે. પણ સવાલ એ છે દોસ્તો, શું અમેરિકા લંડનનું સપનું આટલું મોંઘું હોવું જોઈએ કે જેમાં આખા પરિવારની જિંદગી દાવ પર લાગી જાય? શ્રેયા હજુ પણ તે લોહીથી લથબથ ફોટો જોઈને ધ્રુજી રહી છે. તેને ખબર નથી કે તેનો ભાઈ જીવિત છે કે નહીં. તે કલ્પના પણ ધ્રુજારી પેદા કરે છે. આખી ઘટના એ એજન્ટોની ક્રૂરતાનો પડઘો છે, જેઓ લોકોની આકાંક્ષાઓને પોતાનો વેપાર બનાવે છે અને પરિવારને રસ્તા પર લાવી દે છે. જો તમે પણ આવા કોઈ ગેરકાયદેસર રસ્તે જવાનું વિચારતા હો અથવા પહોંચી ગયા હો તો 100 વાર વિચારજો, કારણ કે તમારી એક ભૂલ તમારા આખા કુટુંબને મોતની ગર્તામાં ધકેલી શકે છે. શ્રેયાનો આ આક્રંદ આજે દરેક ગુજરાતીના કાનમાં ગુંજવો જોઈએ, જેથી ફરીથી કોઈ પરિવાર આવા ખાનબાબા કે લાલચુ મિસ્ત્રી જેવા એજન્ટોનો ભોગ ન બને. દોસ્તો, તમે અમેરિકામાં વસવાટ કરો છો પણ કોઈ ગેરકાયદેસર રીતે આવે છે અથવા આવી ગયું છે, તેમને આ વિડીયો શેર કરજો અને બતાવજો કે ગંભીરતા કેટલી છે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અત્યારે અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યના રાલે શહેરમાંથી એક દિલ જીતી લેનારી અને અત્યંત ગૌરવશાળી ખબર સામે આવી છે, જેણે વિદેશની ધરતી પર વસતા ભારતીય સમાજનું નામ આખા વિશ્વમાં ગુંજતું કરી દીધું છે. નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના વિલ્સન કોલેજ ઓફ ટેક્સટાઇલ્સના ગ્રેજ્યુએશન સમારોહમાં કંઈક એવું બન્યું જેની કલ્પના ત્યાં હાજર કોઈ પણ વિદ્યાર્થી કે તેમના માતા પિતાએ કરી નહોતી. લાલ રંગની એનસી સ્ટેટ કેપ પહેરીને જ્યારે ભારતીય મૂળના પરોપકારી વ્યક્તિ અનિલ કોચર મંચ પર આવ્યા ત્યારે લોકોએ વિચાર્યું કે તેઓ માત્ર એક સામાન્ય પ્રેરણાદાયક ભાષણ આપશે, પણ તેમની એક જાહેરાતે આખા હોલને આનંદના આક્રંદ અને તાળીઓના ગડગડાટથી ભરી દીધો. અનિલ કોચરે તેમની પત્ની મેરી લીને જાહેરાત કરી કે તેઓ શૈક્ષણિક વર્ષ 2025-26ના તમામ સ્નાતક વિદ્યાર્થીઓના છેલ્લા વર્ષના એજ્યુકેશન લોનના દેવાને સંપૂર્ણપણે માફ કરવા માટે આર્થિક મદદ કરશે. આ ઉમદા ગિફ્ટ સાંભળતા જ ત્યાં હાજર 176 બેચલર ડિગ્રી મેળવનારા અને 26 માસ્ટર ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ સાવ સ્તબ્ધ થઈ ગયા. આ કોઈ સામાન્ય દાન નહોતું દોસ્તો, પણ એક દીકરાની પોતાના પિતા પ્રકાશચંદ કોચર પ્રત્યેની બહુ જ અદ્ભુત અને લાગણીશીલ શ્રદ્ધાંજલિ હતી. અનિલ કોચરે પોતાની સ્પીચમાં બહુ જ ભાવુક અવાજે તેમના પિતાના સંઘર્ષની કથા સંભળાવી, જે આજે દરેક ભારતીય યુવાન માટે એક પ્રેરણા બની ગઈ છે. તેમણે જણાવ્યું કે બરોબર 80 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1946માં તેમના પિતા પ્રકાશચંદ ભારતથી હજારો માઇલ દૂર સાવ અજાણ્યા રાલે શહેરમાં આવ્યા. તે સમયે તેમની પાસે માત્ર આશા અને કંઈક મોટું કરી છૂટવાની મજબૂત તમન્ના હતી. તે સમયે તેઓ કદાચ જાણતા પણ નહીં હોય કે તેમની આ સફર તેમને ક્યાં સુધી લઈ જશે. પ્રકાશચંદે 1950માં ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાં બેચલર ડિગ્રી મેળવી અને 1952માં માસ્ટર ડિગ્રી હાંસલ કરી. ત્યારબાદ તેઓ ન્યુયોર્ક સિટીમાં ઇન્ડસ્ટ્રીયલ રેયોન કંપનીમાં સેલ્સ સર્વિસ કોઓર્ડિનેટર તરીકે જોડાયા. અનિલ કોચરે કહ્યું કે જ્યારે તેમના પિતા અહીં આવ્યા ત્યારે અમેરિકા અત્યારના જેવું સહેજે નહોતું. તેમને અહીં ખુલ્લા હાથે આવકારવામાં આવ્યા અને લોકોએ તેમને પ્રકાશ, અમને આનંદ છે, એમ તમે અહીં રહી શકો છો કહીને પ્રેમ આપ્યો હતો. આ તકને કારણે જ તેમના પિતાએ એક આખું નવું જીવન અને સફળતાનો વારસો ઊભો કર્યો.
જે આજે પણ ચાલુ છે અને હવે તે ક્યારેય અટકશે નહીં. તેમના પિતાના 1985માં થયેલા અવસાન પછી પણ આ પરિવાર દ્વારા તેમના નામે અનેક સ્કોલરશિપ આપવામાં આવે છે. પણ આ વખતની ભેટ ખરેખર અવિસ્મરણીય છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થયો, જેમાં વિદ્યાર્થીઓની હર્ષની ચીસો અને ગળે મળતા દ્રશ્યો જોઈ શકાય છે. એક્સિઓસના એક અહેવાલ મુજબ કુલ 202 વિદ્યાર્થીઓનું દેવું માફ કરવામાં આવશે, જે ખરેખર એક જંગી રકમ છે. અનિલ કોચરે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે મારા પિતાએ અહીં માત્ર શિક્ષણ નહીં પણ એક એવી તક શોધી હતી જેનાથી તેમણે પોતાના પરિવારને ટેકો આપ્યો અને એક ગૌરવશાળી વારસો શરૂ કર્યો. આ એક ભારતીય પરિવારની ઉદારતાનો જ્વલંત નમૂનો છે, જેમણે પરદેશમાં જઈને માત્ર પૈસા નથી કમાયા પણ દોસ્તો લોકોના દિલ પણ જીતી લીધા છે. આ ઘટના સાબિત કરે છે કે જો તમારી નિયત સાફ હોય અને તમે તમારા મૂળિયા સાથે જોડાયેલા રહો તો તમે આખી દુનિયાને બદલી શકો છો. 2026ના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે આ એક જિંદગીની સૌથી મોટી ભેટ છે જે તેમને જીવનભર યાદ રહેશે. આ જાહેરાત પછી આખું મંચ તાળીઓથી ગુંજી ઉઠ્યું અને અનિલ કોચરે સાબિત કર્યું કે પિતાના આશીર્વાદને જન સેવામાં ફેરવવું એ જ સાચું પુણ્ય છે. વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પણ આ સાંભળીને ગદગદિત થઈ ગયા હતા, કારણ કે તેમનું દેવું ઉતારવા માટે તેઓ દિવસ રાત મહેનત કરતા હતા. દોસ્તો, એક ભારતીય અમેરિકામાં જે કર્યું તેના વિશે તમારું શું માનવું છે તે કોમેન્ટમાં જરૂર લખજો. અને અનિલ ચંદ્રની આ જે મહેનત છે, એમનું જે પરોપકાર છે, તે દરેક ગુજરાતી અને ભારતીય સુધી પહોંચે તે માટે આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ડલાસ વિસ્તારમાંથી એક એવી હૃદયસ્પર્શી અને અત્યંત લાગણીશીલ ખબર સામે આવી છે જેણે સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ જીતી લીધા છે અને સાબિત કરી દીધું છે કે સંસ્કાર અને પરિવાર પ્રત્યેનો પ્રેમ ગમે તે દેશમાં હોય તે ક્યારેય ભૂંસાતો નથી. આ વાત છે 18 વર્ષના રિયાન મિસ્ત્રીની, જે અમેરિકાની ધ વેસ્ટ વુડ સ્કૂલનો એક તેજસ્વી સિનિયર વિદ્યાર્થી છે. રિયાને પોતાના હાઈસ્કૂલના અભ્યાસના સૌથી મહત્વના અને આઇકોનિક પ્રસંગ એટલે કે સિનિયર પ્રોમ નાઇટ પર કંઈક એવું કર્યું જેની કલ્પના તેના કોઈ પણ સહપાઠી કે મિત્રએ કરી નહોતી. સામાન્ય રીતે અમેરિકામાં પ્રોમ નાઇટ પર યુવાનો પોતાની ગર્લફ્રેન્ડ, ક્લાસમેટ કે ખાસ મિત્રો સાથે જવાનું પસંદ કરતા હોય છે અને આ એક બહુ મોટી પરંપરા ગણાય છે. પણ રિયાને આ સ્થાપિત પરંપરાને બહુ જ સુંદર રીતે તોડીને પોતાની બે વહાલી દાદીઓને પોતાની પ્રોમ ડેટ તરીકે સાથે લઈ જવાનું નક્કી કર્યું. રિયાન પ્રેમથી તેમને બા અને માં કહીને બોલાવે છે અને તેના મતે આ અનોખો નિર્ણય લેવો તેના માટે બહુ જ સરળ હતો, કારણ કે આ બંને વૃદ્ધ મહિલાઓએ તેને નાનપણથી ઉછેરવામાં, તેને સાચા સંસ્કારો આપવામાં અને આજે તે જેવો પણ એક આત્મવિશ્વાસથી ભરપૂર યુવાન છે તેવો ઘડવામાં બહુ જ કેન્દ્રીય અને પાયાની ભૂમિકા ભજવી છે. ડલાસના સ્થાનિક ટેલિવિઝન સ્ટેશન WFA દ્વારા આ અનોખી જોડીની કહાની અને પૌત્રના અદ્ભુત ત્યાગની વાત સૌ પ્રથમ દુનિયા સમક્ષ લાવવામાં આવી અને જોતજોતામાં સમાચાર સમગ્ર અમેરિકા અને ભારતીય સમાજમાં ચર્ચાનો વિષય બની ગયા. પ્રોમ નાઇટની એ સાંજ ખરેખર બહુ જ અદ્ભુત અને ગર્વ લેવા જેવી હતી, કારણ કે રિયાનની એક દાદી મૂળ ભારતની છે અને બીજી દાદી પૂર્વ આફ્રિકાથી છે. આ બંને દાદીઓએ પોતાની આખી જિંદગીમાં ક્યારેય અમેરિકન હાઈસ્કૂલની પ્રોમ નાઇટ જેવો પ્રસંગ જોયો નહોતો. એટલે કે પૌત્રના કારણે આ તેમના જીવનની પણ પહેલી પ્રોમ નાઇટ બની ગઈ. બંને દાદીઓ બહુ જ સુંદર અને પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સજ્જ થઈને પોતાના લાડકવાયા પૌત્ર સાથે આ વાર્ષિક કાર્યક્રમમાં હાજર રહી હતી. જ્યારે રિયાન બ્લેક સૂટમાં સજ્જ થઈને આ બંને વડીલોના હાથ પકડીને હાઈસ્કૂલના ઇવેન્ટ હોલમાં પ્રવેશ્યો, ત્યારે ત્યાં હાજર તમામ લોકોની નજર માત્ર તેમના પર જ અટકી ગઈ હતી. સોશિયલ મીડિયા અને લોકલ ટેલિવિઝન ચેનલો પર આ ત્રણેયના નિખાલસ સ્મિતવાળા ફોટો અત્યારે બહુ જ રેઝોનેટ થઈ રહ્યા છે. રિયાનના આ નિર્ણયની પ્રશંસા માત્ર એટલા માટે નથી થઈ રહી કે તેણે એક સામાન્ય પરંપરા તોડી છે, પણ પ્રશંસા એટલા માટે છે કે તેણે અમેરિકાના એક સૌથી મહત્વના માઇલસ્ટોન પર ઊભા રહીને પણ
પોતાના સાંસ્કૃતિક મૂળિયા અને પારિવારિક ગૌરવને બહુ જ ગર્વ સાથે દુનિયા સામે રજૂ કર્યું છે. રિયાને રિપોર્ટર્સ સાથે વાત કરતા બહુ જ પરિપક્વતા સાથે જણાવ્યું કે જે મહિલાઓએ મને આ દુનિયા બતાવી અને મને મોટો કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, તેમનું સન્માન કરવું તે જ મારા માટે કોઈ પણ ફેશન કે પરંપરાને અનુસરવા કરતા હજારો ગણો વધુ મહત્વનું છે. આ એક નાનકડા પણ બહુ જ અર્થપૂર્ણ જેસ્ચરે ભારતીય અમેરિકન સમાજના હૃદયને ઊંડાણપૂર્વક સ્પર્શી લીધું છે. કારણ કે આપણી સંસ્કૃતિમાં દાદા દાદી માત્ર સંતાનોની સાચવણી જ નથી કરતા, પણ તેઓ બાળકોના માનસિક અને સાંસ્કૃતિક ઉછેરમાં બહુ મોટું યોગદાન આપે છે અને પારિવારિક મૂલ્યોને નવી પેઢીમાં રોપે છે. રિયાનનો આ પ્રેમ અને વડીલો પ્રત્યેનો આદર તે વાતનું જીવંત પ્રતીક છે કે આજના આધુનિક અને પશ્ચિમી યુગમાં પણ જો યુવાનો ઈચ્છે તો તેઓ પોતાના વડીલોને માન આપીને તેમને પોતાની દુનિયા અને ખુશીઓનો ભાગ બનાવી શકે છે. આ ઘટનાએ માત્ર ડલાસમાં જ નહીં પણ આખા વિશ્વમાં વસતા ભારતીયોને એક મજબૂત સંદેશ આપ્યો છે કે તમે ગમે તેટલા ભણી લો કે ગમે તેવા શક્તિશાળી દેશમાં સેટલ થઈ જાઓ, પણ તમારા પાયા અને તમારા વડીલોના આશીર્વાદને ક્યારેય ભૂલવા ન જોઈએ. પ્રોમ નાઇટની આખી રાત્રે રિયાનની બંને દાદીઓના ચહેરા પર જે ગૌરવ અને સંતોષનું સ્મિત હતું તે દુનિયાના કોઈ પણ મોંઘા ઘરેણા કરતા વધુ ચમકી રહ્યું હતું. કારણ કે તેમને માટે આ માત્ર એક ડાન્સ પાર્ટી નહોતી, પણ તેમના પૌત્ર દ્વારા જાહેર મંચ પર આપવામાં આવેલું સૌથી મોટું સન્માન હતું. રિયાને સાબિત કરી દીધું છે કે સાચી ખુશી અને સાચી સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે તમારા સુખના સમયમાં તમારા વડીલોનો હાથ પકડી રાખો. અત્યારે આ ઘટનાની ચર્ચા દરેક ભારતીય ઘરમાં થઈ રહી છે અને વાલીઓ પણ રિયાનના આ ઉમદા ઉદાહરણને ટાંકીને પોતાના બાળકોને કહી રહ્યા છે કે આને જ સાચું શિક્ષણ કહેવાય. દોસ્તો, તમારું શું માનવું છે તે કોમેન્ટમાં જરૂર કહેજો. અને દરેક ભારતીય વિદ્યાર્થીને મારી વિનંતી છે કે તમારા ઘરમાં જો વડીલ હોય તો એ વડલા જેવા વડીલને સાથે રાખો, ભાવ આપો, પ્રેમ આપો, સન્માન આપો, કારણ કે એ જ સાચી ભારતીય સંસ્કૃતિ છે. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતી તમામ ભારતીયને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.